આ લોક છોડીને પરમાત્મામાં એક થવા માટે તૈયાર છો? કથા દરમિયાન વચ્ચે એકવાર આ પ્રશ્ન મેં તમને કર્યો હતો કે મૃત્યુ માટે તૈયાર છો? મૃત્યુ શું છે? મૃત્યુ પ્રત્યેના ભ્રમનો પહેલા તો ત્યાગ કર્યો. મૃત્યુથી ભયભીત ના થશો. છૂટી જશે તો, આ દેહ છૂટી જશે તો, અમે નહીં રહીશું તો તે સમય કેવો હશે, અમને કેટલું કષ્ટ પડશે, એ બધી કલ્પનાઓ નહીં, પરંતુ પ્રભુ આ દેહમાં મોકલીને આ દેહથી જોડાયેલા દરેકે દરેક કર્તવ્યનું મારા દ્વારા પાલન કરાવ્યા બાદ આ જે શાસ્ત્ર મને આપ્યા છે, શ્રીમદ ભાગવત જેવી કથા, રામચરિત્ર માનસ, દેવી ભાગવત, શિવ પુરાણ, નર્મદા પુરાણ, ગરુડ પુરાણ, ગણેશ પુરાણ, આ 18 પુરાણ, વેદ, દર્શન શાસ્ત્ર જેવા શાસ્ત્ર, ઉપનિષદો, આ બધાનું જ્ઞાન તમે મને જે પહોંચતું કર્યું છે ને, એના દ્વારા એટલી તો મને ખબર પડી છે કે મૃત્યુ અટલ સત્ય છે. મૃત્યુનો કોઈ ઉપચાર નથી, પણ એ મૃત્યુ માટે તૈયાર થવું. જાણો છો, જીવન છે ને, તમે જન્મ લીધો જ મરવા માટે છે. આપણે બધાએ જન્મ લીધો જ મરવા માટે છે, પરંતુ વચ્ચેનો જે સમયગાળો છે એમાં આપણે આ જીવનને જીવી રહ્યા છે અને આવતા જન્મ કે મોક્ષ માટે એક ભાથું તૈયાર કરી રહ્યા છે. પ્રભુ મોક્ષ આપશે કે ફરી જન્મ, એ તો આપણને ખબર નથી. મૃત્યુ સમયે આપણી જે દશા હશે, જીવન દરમિયાન 7 દિવસથી ભાગવતજીની કથા શ્રવણ કરી રહ્યા છો, એટલે અત્યારે તો ભક્તિ બરાબર તરુણી હશે, યુવાન હશે હૃદયમાં. હું ઘરે જઈને રોજ એક માળા કરીશ, હું રોજ લાલાની સેવા કરીશ, હું રોજ આટલો પાઠ કરીશ, હું રોજ કથા શ્રવણ કરીશ, એ ભાવ અત્યારે તો હશે હૃદયમાં, છે ને કે નથી? પણ એ ભાવ પાછું ગાયબ ન થઈ જાય એનું ધ્યાન આપણે જાગૃતતાથી રાખવું પડે. એક ભક્તિમાં બહાનું મળી જાય છે, કાલે 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 કરીશું, કાલે કરીશું, અને કાલ અંતે કાળ બનીને આવી જાય છે. મૃત્યુ માટે તૈયાર થાવ. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને એ જ પ્રશ્ન કરે છે કે મૃત્યુ માટે તૈયાર છો? અને પરીક્ષિતજી કહે છે કે હા ગુરુદેવ, તૈયાર છું. મારા મનના દરેક ભ્રમનો નાશ થઈ ગયો છે. મારા આત્માને હું પરમાત્મામાં એક કરવા માટે તૈયાર છું. સુખદેવજી મહારાજ કહે કે મારી હાજરીમાં તક્ષક નહીં આવી શકે, માટે મારે વિદાય લેવી પડે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને ખૂબ આશીર્વાદ આપી વિદાય લે. કશ્યપ નામનો બ્રાહ્મણ કે જેના પાસે મૃત સંજીવની વિદ્યા છે, મૃતને જીવિત કરી શકે એવી વિદ્યા, એક કશ્યપ પરીક્ષિતજીના શ્રાપ વિશે સાંભળીને પરીક્ષિતજીને, જ્યારે પરીક્ષિતજી મૃત પામે ત્યારે ફરીથી જીવન આપવા માટે અને ખૂબ ધન, ખૂબ ભેટ મેળવવા માટે પરીક્ષિતજીના મહેલ સુધી જવાની તૈયારી કરી. ત્યારે માર્ગમાં તક્ષક મનુષ્યના સ્વરૂપે આવી એક વૃક્ષને મૃતપ્રાય કરી દે, અને એ વૃક્ષને જ્યારે કશ્યપ પુનર્જીવન દાન આપે ત્યારે ઘણું બધું ધન આપી કશ્યપને પાછો મોકલે. જન્મેજયે બરાબર પહેરો કર્યો છે. કોઈ પણ રીતે, કોઈ પણ સર્પ, એક નાનકડો જીવ પણ જ્યાં પરીક્ષિતજી બેઠા છે ત્યાં પ્રવેશ ન કરી શકે એના પ્રયત્ન. ધ્યાન અવસ્થામાં બેઠેલા પરીક્ષિતજી મહારાજ પોતાના પ્રાણોનું સંધાન કરીને આજ્ઞા ચક્રમાં પોતાના પ્રાણોને એક કરીને સીધા ભગવાનના શરણમાં પોતાના આત્માને સમર્પિત કરી દે અને ફૂલની છાબડીમાં બેસી માત્ર ચરણ સ્પર્શ કરવા માટે તક્ષક આવે અને પરીક્ષિતજી મહારાજનો મોક્ષ થાય. આ કલયુગમાં કીર્તન ભક્તિનું મહાત્મ્ય છે.
જે સમયે કહેવાય છે કે જ્યારે પ્રભુ સ્વધામ ગમન કરી ગયા, અર્જુન જે ભગવાનની પત્નીઓને લઈને જઈ રહ્યો હતો અને ભીલો દ્વારા અર્જુનને લૂંટી લેવામાં આવ્યો, ત્યારે પ્રભુની એ પત્નીઓ બ્રજમાં જઈને વાસ કરી. અને તે સમયે એકમાત્ર કાલિંદીજી છે જે ઘણા આનંદમાં છે. એકમાત્ર કાલિંદીજી, બાકી બધા ખૂબ દુખી. ત્યારે પ્રભુની પત્નીઓ કાલિંદીજીને પૂછે કે આપણા પતિના ગયા બાદ તમે એકમાત્ર કેમ આનંદમાં? અને ત્યારે એમના દ્વારા દરેકે દરેક પ્રભુની પત્નીને શ્રી રાધાજીના દર્શન કરાવવામાં આવે અને દરેકે દરેક ભગવાનની પત્ની પોતાને શ્રી રાધાજીમાં નિહાળે. એનાથી એ સાબિત થાય કે અંતે તો આ બધી જ ભગવાનની પત્નીઓ એ શ્રી રાધાજીનો જ અંશ હતી. ઉદ્ધવજી પધારે અને ત્યાં સુંદર કીર્તન થાય.